બોટાદ ખાતે હાલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। બોટાદ ખાતે ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં નવું મંદિર બનાવવામાં આવ્યું, જે મંદિરને 7 વર્ષ પૂર્ણ થતા હોય જેનો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં સાધુ સંતો, વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ હરિભક્તો હાજર રહ્યા। આ પાટોત્સવમાં કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વધુ માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સર, ગુરુકુળ ખાતે આજે વિવિધ કાર્યક્રમો હતા, કેવા પ્રકારના કાર્યક્રમો યોજાયા, શું કહેશો? આજે મંદિર બન્યું એને 7 વર્ષ પૂર્ણ થયા એટલે વાર્ષિક પાટોત્સવ હતો। સવારમાં 250 કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો। ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો 50 બાય 100 નો, એનું ઉદ્ઘાટન થયું। વિદ્યાર્થીઓ જે છે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણ વાઇઝ જે પ્રથમ નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા 1 કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો। ગૌ પૂજન થયું, સંતોનું પૂજન થયું, વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞનારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।